સમાચારોમાં વાત કરીએ મોરબી જિલ્લાની. મોરબીના હળવદ તાલુકાના ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં નર્મદા કેનાલ આધારિત ઉનાળુ પાકનું વાવેતર કરવું કે નહીં, હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા 2 દિવસ પહેલા એક જાહેરાત કરવામાં આવી હતી કે મોરબી અને ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલો ચાલુ રહેશે. તો બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે નર્મદા નિગમ દ્વારા મોરબી શાખાની કેનાલ બંધ રાખવા છાપાની જાહેરાતના કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો આ બંનેની અલગ અલગ વાતોથી ખેડૂતોએ વાવેતર કરવું કે નહીં એ વાતને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ધારાસભ્યએ અધકચરું જાણીને ઉતાવળે જાહેરાત કરી દીધી કે પછી આ માહિતી ખોટી છે. તેને લઈને ખેડૂતો અસમંજસમાં છે. ખેડૂતોને કાંઈ સમજાતું નથી. અમુક નેતાને ઝડપી હાઇલાઇટ થવાનો શોખ હોય છે, એનો ભોગ ખેડૂતોએ બનવું પડશે કે શું, તેવા સવાલો ખેડૂતોએ કર્યા છે. આ કેનાલો ચાલુ રહેશે કે બંધ તે બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. આજે હળવદના 11 ગામો જે પાણીથી વંચિત હતા, બ્રાહ્મણીમાં એક સમયે 26થી વધુ ગામો કમાન્ડમાં આવતા હતા, પણ પછી નર્મદાના વિસ્તાર લાગુ થતા એટલે બ્રાહ્મણીનો કમાન્ડ એરિયા ઘટ્યો હતો. એટલે બ્રાહ્મણીમાં પાણી પડેલું હતું. આ પાણીનો સદુપયોગ થાય એટલે 11 ગામોને પાણી આપવા માટે સૌની યોજના દ્વારા 62 કરોડથી વધુ ખર્ચના સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી. 11 ગામોને પાણી મળશે. સાથે સાથે ધાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકાના 44 ગામ જેને 417 કરોડના ખર્ચે સૌની યોજનાથી મંજૂરી મળી. એટલે આ વિસ્તાર એ ખેતી પ્રધાન વિસ્તાર છે. એમાંય હળવદ એ બાગાયતમાં શ્રેષ્ઠ બાગાયત તરીકેનો વિસ્તાર. આજે ગુજરાતમાં જોઈએ ને તો હળવદ એકમાત્ર એવું સેન્ટર છે કે એટલા નાના વિસ્તારમાં તમામ પ્રકારના ફળફળાદી થાય છે. અને એમાં આજે 11 ગામો હતા એ તો વર્ષો પહેલાં બાગાયતમાં કામ કરતું હતું. સમહાવ રાજકોટમાં પાણીની અછત હતી અને આ વિસ્તારમાંથી પાણી લઈ જઈ અને રાજકોટને પૂરું પાડ્યું હતું. એટલે પોતાનું પેટ કાપીને પાણી પૂરું પાડ્યું હતું. એ વિસ્તારને વર્ષોથી અન્યાય હતો. રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 11 ગામને પાણી આપી બહુ પુણ્યનું કામ કર્યું છે. આજના રોજ આ હળવદ જે સર્કિટ હાઉસે જે મિટિંગનું જે આયોજન કરેલું, એમાં આપણા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પધારેલા. આ મિટિંગની આયોજનની અંદર આજે અમારા જે 11 ગામ જે કેનાલથી જે બાકી હતા એને જે મંજૂરી મળી જાય છે અને 11 ગામને વહેલી તકે પાણી મળી જાય છે એવી અમારા પ્રકાશભાઈ વરમોરા સાહેબે ખાતરી આપી છે. અને એનું બજેટ પણ બહાર પડી ગયું છે. 62 કરોડ બજેટ પાસ પડેલું છે. એની બદલ હું ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબનો દિલથી આભાર માનું છું કે આટલા દિવસથી કોઈ પણ વગે અમારા ગામમાં નર્મદાનું પાણી નહોતું આવતું, પણ અત્યારે પ્રકાશભાઈ વરમોરાએ એક મહેનત કરી, ખૂબ મહેનત કરી અને પાણીનું એક નર્મદા કેનાલનું પાણી આવવાનું છે. પાણીની જાહેરાત થઈ, નર્મદાનું પાણી મળશે, એ બદલ પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. બીજા નંબર, અમારે જે 11 ગામને જે ભૂગર્ભ જળ નીચા વહી ગયા હતા અને 1800-2000 TGSનું જે પાણી આવતું હતું એ બાગાયત માટે હાવ નકામું હતું. એટલે આ પાણી આવતા અમારે 11 ગામને જે રહ્યું ને ખૂબ મોટો લાભ થવાનો છે. અને અમારી 10 વર્ષથી આ માંગણી હતી. માંગણી અમારી એવી હતી કે અમને પાણી આપો, અમારે બીજું કાંઈ નથી જોતું. પાણી સિવાય અમારે ખેડૂત હોય તો પાણી હોય તો જ ઉત્પાદન કરી શકે. પાણી વગરનું શું ઉત્પાદન કરવાનું? એટલે અમને આ ખૂબ ખૂબ લાભ મળ્યો નર્મદાના કેનાલનો. અને હવેથી જે ઉત્પાદન આવશે એ બધા ખેડૂતને રહ્યું ને રાજીપો થાય એવું થઈ છે. હળવદ તાલુકાને આ 11 ગામને પીવાના પાણીના પણ સપના નહોતા. એ સમયે અમે ઘણી બધી રજૂઆત કરી અને સરકારમાં ધીમે ધીમે ગોકળગાય ગતિએ હાલતું હતું, પરંતુ પ્રકાશભાઈએ વેગ આપી અત્યારે આ 11 ગામને પાણી જે પૂરું પાડવાનું સૌની યોજનાથી જે 64 કરોડ મંજૂર કર્યા છે એ બદલ સરકારનો અને પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પ્રકાશભાઈ એક નહીં અનેક કામો લઈ આવ્યા છે. હળવદની અંદર હમણાં 40 કરોડના રોડ ટ્રેનિંગ, પછી 71 કરોડ રૂપિયામાં કડિયાણાથી માટિયાલ લગીના રોડના, આ બધા જાહેર જીવનના કામોમાં એમને બહુ રસ છે અને બહુ સારા કામો કરે છે.